very good morning to all of you and welcome in today's session CMS using WordPress. Today we are going to see the template tags in chapter number 4, and up to now we have seen so many kinds of tags: general tags, author tags, category tags, link tags, and we are continuing with the fifth type, that is post tags. So let us start our today's session with this topic. Post tag means template tags in WordPress. Now I am going to share my screen. I hope it is visible. Just write yes or no, one or two students. Is it visible? Fine. Bridges. Very good. So post tag આપણે ગઈકાલે સ્ટાર્ટ કરેલા છે. તેની અંદર ઘણા બધા ટેગ્સ છે. ધી કન્ટેન્ટ, ધી એક્સર્ટ, ધી આઈડી, ધી ટેક્સ, ધી ટાઇટલ, ગેટ ધી ટાઇટલ. આ સુધીના હાફ ઓફ જેટલા ફંક્શન્સ આપણે ગઈકાલે જોયેલા છે. અને ધી ડેટથી લઈ અને ગેટ ધી ડેટ, ધી ટાઈમ, નેક્સ્ટ પોસ્ટ લિંક, પ્રીવિયસ પોસ્ટ લિંક, પોસ્ટ નેવિગેશન લિંક અને પોસ્ટ ક્લાસ, આ બધા ફંક્શન આપણે આજે જોવાના છીએ. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધીસ ફંક્શન, ધી ડેટ ફંક્શન, ધી ડેટ ટેગ ઇન પોસ્ટ tags in WordPress chapter number 4. The date, it will display or retrieve the date the current post was written once per date. કરંટ પોસ્ટ આપણે જે જોતા હોય તે ડેટ ક્યારે લખાણી છે, તેના ઓથરે જે દિવસે એડ કરેલી હોય એ દિવસની ડેટ છે તે ડિસ્પ્લે કરશે, રિટ્રાઈવ કરશે, અને એક વખત એક ડેટ છે તે પ્રમાણે રિટ્રાઈવ કરીને આવશે. ઇટ વિલ ઓનલી આઉટપુટ ધ ડેટ ઇફ ધ કરંટ પોસ્ટ ડેટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ પ્રીવિયસ વન આઉટપુટ. જો ઉપર આવ્યું ને વન્સ પર ડેટ, એટલે એક જ દિવસમાં મેં 10 પોસ્ટ લખેલી હોય તો પહેલી પોસ્ટ મારી જે ડિસ્પ્લે થાય ને ત્યાં એની તારીખ આવી જાય, બરાબર. પછી એ વારંવાર રિટ્રાઈવ કરવા ન જાય, જ્યારે ડેટ બદલે ને ત્યારે એ ડિસ્પ્લે કરે. એટલે આઉટપુટમાં શું આપશે? કરંટ પોસ્ટની ડેટ અને આગલા પોસ્ટની, પ્રીવિયસ પોસ્ટની ડેટ ચેક કરશે. જો તેના કરતાં જુદી હશે તો તે ડિસ્પ્લે કરશે, રિટ્રાઈવ કરશે. અધરવાઇઝ આગળની જે હોય, સપોઝ કે 1 ઓગસ્ટે મેં 10 પોસ્ટ મૂકેલી હોય તો 1 ઓગસ્ટ એકવાર રિટ્રાઈવ થઈ ગઈ, પછી બીજી, ત્રીજી, ચોથી પોસ્ટ ગમે એટલી બદલતી હોય પણ તારીખ બદલતી નથી તો તે વર્ક કરશે ને. ઇટ મીન્સ તે ડેટ નહીં ડિસ્પ્લે કરે. પણ જેવી બીજી ઓગસ્ટ આવી જાય તો બીજી ઓગસ્ટની પાછી ડિસ્પ્લે કરે, બીજી ઓગસ્ટની 2, 3, 4 બધી પોસ્ટ ડિસ્પ્લે કર્યા પછી 3જી ઓગસ્ટ, 4થી ઓગસ્ટ, લાઇકવાઇઝ. સો ઇટ વિલ ઓનલી આઉટપુટ ધ ડેટ ઇફ કરંટ પોસ્ટ ડેટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ પ્રીવિયસ વન આઉટપુટ. આગલું જે આઉટપુટ છે તેના કરતાં કરંટ પોસ્ટ જે બતાવીએ છીએ તેની ડેટ જુદી હશે તો જ તે આઉટપુટ આપશે. અધરવાઇઝ આગળની ડેટ છે તે જ લઈ લે. દેટ ઇઝ only one date listing will show per day worth of posts shown in the loop, even if the function is called several times for each post. એક જ ડેટનું લિસ્ટિંગ છે તે પર ડે પ્રમાણે ડિસ્પ્લે થશે, ગમે એટલી પોસ્ટ આપણે લૂપમાં બતાવતા હોય તે પ્રમાણે. જો ફંક્શન છે તે લૂપની અંદર પણ કોલ થતું હોય પણ ડેટ બદલતી ન હોય તો તેને માટે છે એ સેમ ડેટની જ બધી પોસ્ટ કન્સિડર કરવાની થાય. HTML output can be filtered with the date function. Date string output can be filtered with get the date. HTML આઉટપુટ આપણે બદલવું હોય તો the date ની સાથે ફિલ્ટર કરી શકીએ, અને ડેટ નું આઉટપુટ ફિલ્ટર કરવું હોય તો get the date થી પણ આપણે ચેન્જ કરી શકીએ. નાઉ PHP ની અંદર આપણે ડેટ ફંક્શન શીખી ગયા છીએ, તો તેની અંદર અલગ અલગ ફોર્મેટ પ્રમાણે આપણે ડેટ ડિસ્પ્લે કરાવી હોય તો તે ફોર્મેટ આ તે અલગ અલગ પેરામીટર્સ આપી શકીએ. તો એ રીતના પેરામીટર્સ છે. $format સ્ટ્રિંગ વેલ્યુ લે, ઓપ્શનલ છે. PHP ડેટ ફોર્મેટ defaults to the date format option if not specified.
PHP નું ડેટ ફોર્મેટ છે ત્યાં લે તે અને ડિફોલ્ટ છે એ ડેટ ફોર્મેટ ઓપ્શન જો સ્પેસિફાઈડ ન કર્યો હોય તો તે ડિફોલ્ટ વેલ્યુ નન. પછી ડેટની આગળ કંઈક બતાવવું હોય તો $before સ્ટ્રિંગ વેલ્યુ ઓપ્શનલ છે. આઉટપુટ બિફોર ધ ડેટ ડિફોલ્ટ વેલ્યુ નન. સ્ટ્રિંગ ડેટની પછી કંઈક સ્ટ્રિંગ બતાવી હોય તો $after સ્ટ્રિંગ વેલ્યુ ઓપ્શનલ છે. આઉટપુટ આફ્ટર ધ ડેટ ડિફોલ્ટ વેલ્યુ નન. અને $echo એટલે કે બુલિયન વેલ્યુ ઓપ્શનલ છે. ડિફોલ્ટ ઇઝ ડિસ્પ્લે એટલે કે ટ્રુ. વેધર ટુ ઇકો ધ ડેટ ઓર રિટર્ન ઇટ. ડેટ છે એ ડિસ્પ્લે કરાવી છે કે રિટર્ન કરાવી છે તે માટે બુલિયન વેલ્યુ તે લેશે ટ્રુ અથવા તો ફોલ્સ. એટલે ડિફોલ્ટ છે એ ટ્રુ એટલે કે ડિસ્પ્લે કરશે, જો ન હોય તો તે રિટર્ન કરે. ડિફોલ્ટ વેલ્યુ છે ટ્રુ. રિટર્ન શું કરશે? 4 પેરામીટર તેણે લીધા: $format, $before, $after અને $echo. $format ડેટ ફોર્મેટનું ફોર્મેટ ચેન્જ કરવું હોય તો, બિફોર અને આફ્ટર ડેટ પહેલાં અને ડેટ પછી કંઈક ચેન્જ કરવું ડિસ્પ્લે કરાવવું હોય તો તે, અને ઇકો એટલે બાય ડિફોલ્ટ આપણે તે પ્રિન્ટ કરાવી છે એટલે માટે ટ્રુ. રિટર્ન શું કરશે? સ્ટ્રિંગ વેલ્યુ અથવા તો વોઇડ. સ્ટ્રિંગ ઇફ રિટ્રાઇવિંગ, જો રિટ્રાઇવ કરશે તો તે સ્ટ્રિંગ રિટર્ન કરશે. કઈ જગ્યાએ સ્ટોર થયેલું છે? સોર્સ ફાઇલ છે તેની wp includes ની અંદર general template.php. આ ફંક્શન્સ બધા પોસ્ટના છે પણ ડેટ છે ને તે ઘણી બધી જગ્યાએ યુઝમાં આવતી હોય એટલે તેને જનરલ ટેમ્પલેટની અંદર સ્ટોર કરેલું છે, લખેલું છે તે ફંક્શન general template.php. It will display or returns the date of a post or a set of posts if published on the same day. એક જ હારે મલ્ટિપલ એક દિવસમાં પોસ્ટ કરી હોય તો સેટ ઓફ પોસ્ટ લઈને આવે અને તેની ડેટ છે તે ડિસ્પ્લે કરે. Now see special note. When there are multiple posts on a page published on the same day, the date only display the date for the first post, that is the first instance of the date. To repeat the date for post published under the same day, you should use template tag the time or get the date function from the WordPress version 3.0 with a date specific format string, and this tag must be used within the loop. મલ્ટિપલ પોસ્ટ આપણે ડિસ્પ્લે કરાવતા હશું, પેજ પબ્લિશ કરાવીએ અને સેમ ડેની અંદર જ ઘણી બધી પોસ્ટ હશે તો date ફંક્શન છે તે ફર્સ્ટ પોસ્ટ માટેની જ ઇન્સ્ટન્સ લઈ આવશે, તેની ડેટ ડિસ્પ્લે કરશે. પણ જો વારંવાર લઈ આવી હોય, રિપીટ કરાવી હોય તો ડેટને બદલે છે તે ટાઈમ ફંક્શન અથવા તો ગેટ ડેટ ફંક્શન છે એ વર્ડપ્રેસની અંદર યુઝ કરવું જોઈએ અને તેની અંદર સ્પેસિફિક સ્ટ્રિંગ ફોર્મેટ પણ આપણે અપ્લાય કરવી જોઈએ. અને આ ફંક્શન છે તે લૂપની અંદર યુઝ થાય છે. યુઝેસ PHPની અંદર આ રીતે લખવાનું: date, $format, $before, $after, $echo. ફોર્મેટમાં જે ફોર્મેટ હોય તે, બિફોર આફ્ટર કંઈ ડિસ્પ્લે કરાવવું હોય તો તે, અને ઇકોમાં ટ્રુ એટલે બાય ડિફોલ્ટ ડિસ્પ્લે કરશે. તો ક્લિયર? date ફંક્શન અગત્યનું છે, પૂછાઈ શકે. હવે તે વેલ્યુ લઈ આવવા માટે, રીટ્રાઈવ કરવા માટે get date ફંક્શન. It will retrieve the date on which the post was written. જે દિવસે પોસ્ટ લખાયેલી છે તેની ડેટ તે રિટ્રાઈવ કરીને આવશે. Unlike the date, this function will always return the date. Modify output with the get the date filter. આ ફંક્શન છે દર વખતે ડેટ રિટર્ન કરશે જ. આઉટપુટને આપણે મોડિફાઈ કરવું હોય તો અહીંયા આપણે કરી શકીએ ગેટ ધ ડેટ સાથે ફિલ્ટર અપ્લાય કરીને. પેરામીટર્સની અંદર $format સ્ટ્રિંગ વેલ્યુ ઓપ્શનલ છે. PHP date format defaults to the date format option if not specified. PHP નું ડેટ ફોર્મેટ કંઈ પણ સ્પેસિફિક હોય તો તે આપણે આપી શકીએ અને નહીંતર બાય ડિફોલ્ટ ડેટ ફોર્મેટ વર્ડપ્રેસમાં સેટ થયેલું હોય તે લઈ લેશે. ડિફોલ્ટ વેલ્યુ નન. બીજો પેરામીટર છે $post. ઇન્ટીજર છે અથવા તો WP પોસ્ટ ઓબ્જેક્ટ છે, ઓપ્શનલ છે. પોસ્ટ ID or WP પોસ્ટ ઓબ્જેક્ટ ડિફોલ્ટ કરંટ પોસ્ટ, ડિફોલ્ટ વેલ્યુ નન.
ઓપ્શનલ છે તે પોસ્ટ આઈડી લે કરંટ પોસ્ટનું જે હોય તે, અથવા તો છે તે WP પોસ્ટનો ઓબ્જેક્ટ આખો લઈ લે. રિટર્ન શું કરશે? ફોલ્સ કરે અથવા તો સ્ટ્રિંગ કરે. જો ડેટ ધ કરંટ પોસ્ટ વોઝ રિટર્ન, કરંટ પોસ્ટ જે તે દિવસે લખેલી હોય તેની ડેટ રિટર્ન કરે, અથવા તો ફોલ્સ રિટર્ન કરે, ફોલ્સ ઓન ફેલ્યુર. કઈ જગ્યાએ સ્ટોર છે? સોર્સ ફાઇલમાં WP ઇન્ક્લુડ્સની અંદર જનરલ ટેમ્પલેટ .php. જનરલ ટેમ્પલેટની અંદર આ પોસ્ટનું ફંક્શન પણ તેની અંદર જ છે. ધ ગેટ ધ ડેટ ટેમ્પલેટ ટેગ retrieves the date the current $post was written. Unlike the date, this tag will always return the date. Modified output will with get the date filter. Get the date template tag છે તે કરંટ પોસ્ટની ડેટ હંમેશા લઈને આવશે, દર વખતે વેલ્યુ રિટર્ન કરશે જ. અને આઉટપુટ મોડિફાઈ કરવું હોય તો ગેટ ધ ડેટ ફિલ્ટરથી આપણે આઉટપુટ મોડિફાઈ કરી શકીએ. જ્યારે ધી ડેટ છે બેનો ડિફરન્સ પૂછાય તો ધી ડેટ છે તે એક જ વાર રિટર્ન કરે, સેમ ડેની બધી જ પોસ્ટ હોય તો ફર્સ્ટ પોસ્ટમાં આવશે, બાકીની બધી પોસ્ટમાં આવે નહીં. ક્લિયર? ઇવન તે લૂપની અંદર પણ કોલ થાય તો પણ તે વેલ્યુ રિટર્ન કરે નહીં. યુઝની અંદર PHP ટેગની અંદર $prefix date is equal to get the date અને બે આર્ગ્યુમેન્ટ $format અને $post id. $format આપણે કંઈ ચેન્જ કરવું હોય તો તે ફોર્મેટ, અને પોસ્ટ આઈડીમાં જે કરંટ પોસ્ટ હોય તે લઈ લે, ડિફોલ્ટ વેલ્યુ છે નલ એટલા માટે. ચાલો ક્લિયર બંને ફંક્શન, ધી ડેટ અને ગેટ ધી ડેટ. એવું જ હજી એક ફંક્શન છે ધી ટાઈમ. ઇટ વિલ ડિસ્પ્લે ધ ટાઈમ એટ વિચ ધ પોસ્ટ વોઝ રિટર્ન. પોસ્ટ છે એ કયા દિવસે પોસ્ટ થઈ એ તો આપણને મળે જ, પણ તેની સાથે એનો ટાઈમ પણ સ્ટોર થતો હોય છે. તો ધી ટાઈમ ફંક્શન છે તે તેનો ટાઈમ પણ રિટર્ન કરે કે 11 વાગે, 12 વાગે, 11:30, 11:28, 11:22, 100 જે વેલ્યુ ડેટાબેઝમાં સ્ટોર થઈ હોય તે પ્રમાણે તેનો ટાઈમ પણ છે તે રિટર્ન કરશે. પેરામીટર્સની અંદર $format, સ્ટ્રિંગ વેલ્યુ અને ઓપ્શનલ આઈધર G or U or PHP date format. ફોર્મેટ આપણે છે તે બદલવું હોય તો ડિફોલ્ટ વેલ્યુ છે નન, જે PHP ફોર્મેટમાં સેવ થયેલું હોય તે પ્રમાણે વેલ્યુ આપશે, અથવા તો પછી આપણે ગ્રીનવિચ મીન ટાઈમ પ્રમાણે અથવા તો UTC પ્રમાણે કે ટાઈમ ચેન્જ થતો હોય અને વેલ્યુ બદલવી હોય તો એ વેલ્યુ પણ આપણે તેની અંદર ફોર્મેટમાં આપી શકીએ. ઇટ વિલ ડિસ્પ્લે ધ ટાઈમ ઓફ ધ કરંટ પોસ્ટ. ટુ રિટર્ન ધ ટાઈમ ઓફ એ પોસ્ટ યુઝ get the time function. This tag must be used within the loop. Uses PHP the time $format. કરંટ પોસ્ટનો ટાઈમ રિટર્ન કરશે તે પોસ્ટના ટાઈમ પ્રમાણે લઈ અને રિટર્ન કરાવવું હોય તો ગેટ ધી ટાઈમ ફંક્શન યુઝ કરી શકીએ. આ ફંક્શન છે તે લૂપની અંદર યુઝ થાય છે. યુઝમાં આપણે આ રીતના PHP ટેગમાં લખી શકીએ. ડિફોલ્ટ યુઝ કઈ રીતના થાય છે કે ડિસ્પ્લે ધ ટાઈમ યુઝિંગ યોર વર્ડપ્રેસ ડિફોલ્ટ્સ, કે પેરેગ્રાફની અંદર P ટેગની અંદર ટાઈમ પોસ્ટેડ અને PHP ટાઈમ અને P ટેગ ઓવર. તો એ રીતના PHPની અંદર ધી ટાઈમ ફંક્શન છે તે કરંટ પોસ્ટનો ટાઈમ, જે ટાઈમે પોસ્ટ થયું તે ટાઈમ લઈને તે આવશે, ધી ટાઈમ ફંક્શન. ક્લિયર? આ ત્રણ ફંક્શન ધી ડેટ, ગેટ ધી ડેટ અને ધી ટાઈમ, ત્રણેય ફંક્શન છે તે પોસ્ટ રિલેટેડ છે, પણ સ્ટોર થયા છે તે WP ઇન્ક્લુડ્સની અંદર જનરલ ટેમ્પલેટ .php ફાઇલની અંદર. એક માર્કમાં પૂછાઈ શકે. ચલો નેક્સ્ટ ફંક્શન છે નેક્સ્ટ પોસ્ટ લિંક. આપણે અલગ અલગ થીમ અપ્લાય કરતા હોય એટલે નીચે આપણને છે ને તે પ્રીવિયસ લિંક અને નેક્સ્ટ લિંક, પ્રીવિયસ પોસ્ટ, નેક્સ્ટ પોસ્ટ આ રીતના લિંક પ્રોવાઈડ કરતું હોય છે. અને મલ્ટિપલ પોસ્ટ હોય એટલે સ્વાભાવિક છે કે એક કોઈ પોસ્ટ ડિટેલમાં આપણે જોતા હોય ત્યારે પ્રીવિયસ અને નેક્સ્ટ આ રીતના લિંક પણ આપણને ત્યાં એ જનરેટ કરીને આપતું હોય છે. તો તે માટે પણ આપણે કાંઈ કોડિંગ કરવાનું નથી, ઓલરેડી તેના માટેના ફંક્શન્સ જ એપ્લાય કરી અને પ્રીવિયસ પોસ્ટની લિંક અને નેક્સ્ટ પોસ્ટની લિંક છે તે જનરેટ કરીને આપણને આપે છે. અને આઈડી પ્રમાણે તે જ આના પછી આ એ પ્રમાણે પોસ્ટ આવતી હોય તે પોસ્ટની લિંક છે તે ડિસ્પ્લે કરે છે. સો ફંક્શન છે નેક્સ્ટ પોસ્ટ લિંક.
It will display the next post link that is adjacent to the current post. કરંટ પોસ્ટની નજીકની જે પછીની પોસ્ટ હોય, નેક્સ્ટ જે હોય તેની લિંક છે એ ડિસ્પ્લે કરશે. પેરામીટર્સ ઘણા બધા લે છે: ડોલર ફોર્મેટ, ડોલર લિંક, ડોલર ઇન સેમ ટર્મ, ડોલર એક્સક્લુડેડ, ડોલર અંડરસ્કોર ટર્મ્સ, ડોલર ટેક્સોનોમી. તો પેલું છે ડોલર ફોર્મેટ, સ્ટ્રિંગ વેલ્યુ લે, ઓપ્શનલ છે. લિંક એન્કર ફોર્મેટ ડિફોલ્ટ, ડોલર પર્સન્ટેજ લિંક અને ડિફોલ્ટ વેલ્યુમાં પર્સન્ટેજ લિંક એન્ડ RAQUO. એટલે જે આ બાજુનો એરો હોય ને, લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ જવું હોય તો 2 વખત આ રીતનો એરો કઈ રીતનો છે, સી ધીસ વન. હા, એ ડાયરેક્ટલી HTML નો પ્રિન્ટ નહીં થાય એના માટેનો કોડ છે એન્ડ RAQUO. આપણે કેમ સ્પેસ માટે NBPES છે, ખ્યાલ હોય તો. સિંગલ કોટેશન માટે જુદું છે, ડબલ કોટેશન માટે. એ રીતના HTML ની અંદર આ રીતનો સિમ્બોલ ડિસ્પ્લે કરાવવો હોય તો આ રીતના આપણે એને ટર્મ્સ પણ લખી શકીએ. તો એ એન્કર ફોર્મેટ માટેની લિંક છે, એટલે નેક્સ્ટ માટે જવા માટેની. પછી છે ડોલર લિંક, તે પણ સ્ટ્રિંગ છે, ઓપ્શનલ છે. લિંક પરમે લિંક ફોર્મેટ ડિફોલ્ટ છે એ પર્સન્ટેજ ટાઇટલ, ડિફોલ્ટ વેલ્યુ પર્સન્ટેજ ટાઇટલ. પરમેનન્ટ લિંક જે હોય તે લિંક પણ ત્યાં ડિસ્પ્લે થાય એ માટે એનું ટાઇટલ ડિસ્પ્લે થાય અને લિંકમાં તેનું નામ આવી જાય, એ રીતના પર્સન્ટેજ ટાઇટલ. પછી છે ડોલર ઇન સેમ ટર્મ, બુલિયન વેલ્યુ ઓપ્શનલ, વેધર લિંક શુડ બી ઇન અ સેમ ટેક્સોનોમી ટર્મ ઓર નોટ, ડિફોલ્ટ વેલ્યુ ફોલ્સ. લિંક છે એ સેમ ટેક્સોનોમી ટર્મમાં છે કે નહીં, અથવા એમાં રાખવી હોય તો ટ્રુ અથવા તો ફોલ્સ, ડિફોલ્ટ વેલ્યુ છે ફોલ્સ. પછી છે ડોલર એક્સક્લુડેડ ટર્મ્સ, ત્યાં આપણે અમુક એરે આપી અને અમુક ટર્મ્સ એક્સક્લુડ કરવા હોય તો કરી શકીએ, એટલે તે એરે વેલ્યુ લે છે. સ્ટ્રિંગ પણ લે, સિંગલ હોય તો. ઓપ્શનલ છે એરે ઓર કોમા સેપરેટેડ લિસ્ટ ઓફ એક્સક્લુડેડ ટર્મ્સ IDs. આપણે છે તે અમુક પોસ્ટ નથી બતાવી તો તેનું ID ત્યાં આપણે આપી દઈ શકીએ. આપણે કેમ ઓલામાં પેજનું બનાવતા હતા વિજેટ્સ ડ્રોપડાઉન મેનુ, તો એક્સક્લુડેડ IDની લિંક આવતી હતી, તે રીતના અહીંયા પણ આપણે છે તે એક્સક્લુડ કરાવી શકીએ. અને ડિફોલ્ટ વેલ્યુ છે નલ, એટલે આમાં એક્સક્લુડ જે કરવા હોય તેના ID આપણે પ્રોવાઈડ કરી શકીએ. અને છેલ્લું છે ડોલર ટેક્સોનોમી, તે પણ સ્ટ્રિંગ છે, ઓપ્શનલ છે. ટેક્સોનોમી ઇફ ઇન સેમ ટર્મ ઇઝ ટ્રુ. જો ઇન સેમ ટર્મ આપણે ટ્રુ રાખીએ તો જે સેમ ટર્મિનોલોજી આપણે રાખવી હોય તો એવી બધી ટેક્સોનોમીનું અહીંયા નામ આપવું પડે, એટલે કે એ સેમ કેટેગરીમાં આવતા હોય તો એ રીતના. અને નીચે અહીંયા લખેલું છે ડિફોલ્ટ વેલ્યુ કેટેગરી. કેટેગરીની વાઇઝ લિંક છે એ નેક્સ્ટ ડિફોલ્ટમાં લઈ લેશે, કેટેગરી પ્રમાણે ડિફોલ્ટ વેલ્યુ ટેક્સોનોમીમાં લઈ લેશે. ક્લિયર? Now see, it is used on a single post permanent link pages. This template tag displays a link to the next post which exists in chronological order from the current post. સિંગલ પોસ્ટની અંદર જ આ યુઝ થશે. પરમેનન્ટ લિંકના પેજીસ ક્રિએટ કરેલા હોય તો ધીસ ટેમ્પલેટ ટેગ છે તે અલગ અલગ કરંટ લિંક, કરંટ પોસ્ટ બતાવતું હોય અને નેક્સ્ટ પોસ્ટની લિંક છે એ બતાવશે ક્રોનોલોજીકલ ઓર્ડર પ્રમાણે કરંટ પોસ્ટ પછી જે ક્રિએટ થઈ હોય તે. ઇન સ્ટાન્ડર્ડ યુઝેસ within the default unaltered loop, next post link will generate a link to a post that is newer, more recent than the current post. This is in contrary to the similarly named previous post link, which will typically link to a page of post that is older than the current batch, and this tag must be used within the loop. હવે સી સમજવાનું આ છે, આપણે આજે કોઈ પોસ્ટ ક્રિએટ કરેલી છે તો 9 સપ્ટેમ્બર આવશે, ગઈકાલની કરેલી હોય તો 8 સપ્ટેમ્બર આવશે, એની પહેલાની કરેલી હોય તો 7 સપ્ટેમ્બર આવશે. હવે થશે શું, વર્ડપ્રેસ એ સિક્વન્સ ઊંધાર ઓલામાં કરે છે,
આપણે પોસ્ટ બધી બતાવતા હોય તો કઈ પોસ્ટ આપણને ટોપ ઉપર બતાવે? છેલ્લે જે ક્રિએટ થયેલી હોય તે, બરાબર? છેલ્લે ક્રિએટ થયેલી પોસ્ટ હોય તો એ આપણને અહીંયા બતાવે ટુડેઝ ન્યૂ પોસ્ટ. એ ટુડેઝ ન્યૂ પોસ્ટ આપણે જોઈએ છીએ એટલે આપણને અહીંયા જો પ્રીવિયસની બતાવે છે વિઝિટ અવર કેમ્પસ. આ લિંક વિઝિટ અવર કેમ્પસ આપણે ઉપર જઈએ એટલે વિઝિટ અવર કેમ્પસ આ ટાઇટલ આવી ગયું, એની લિંક ઓપન થઈ ગઈ. હવે અહીંયા જુઓ, અહીંયા પ્રીવિયસ બતાવે ટ્યુઝડે સેકન્ડ પોસ્ટ, અહીંયા બતાવે ટુડેઝ ન્યૂ પોસ્ટ. આ પ્રીવિયસ અને નેક્સ્ટ આની લિંક આવી ગઈ. અત્યારે આપણે ટ્યુઝડે ઉપર જઈએ એટલે હવે પછી અહીંયા આપણને છે તે ન્યૂ પોસ્ટવાળી આ લિંક આવશે, વિઝિટ અવર કેમ્પસ ટુડે ઇઝ ટ્યુઝડે. સી આ પોસ્ટ જ્યારે આપણે બતાવી છે ટ્યુઝડે સેકન્ડ પોસ્ટ, એ હોમ પેજમાં લઈ લો. અચ્છા, હોમ પેજમાં નહીં પણ આપણે પહેલાંમાં લઈ લઈએ, પોસ્ટમાં બધી પોસ્ટ ડિસ્પ્લે થાય ત્યાં. સી આ પોસ્ટ ટુડે ન્યૂ પોસ્ટ, વિઝિટ અવર કેમ્પસ, ટ્યુઝડે સેકન્ડ પોસ્ટ, ટુડે ઇઝ ટ્યુઝડે, મંડે મોર્નિંગ પોસ્ટ લાઇકવાઇઝ. તો કન્સિડર કઈ રીતના થાય છે? હું વિઝિટ અવર કેમ્પસ જ્યારે જોતો હોય ત્યારે પ્રીવિયસ લિંક તરીકે આવે છે, નેક્સ્ટ લિંક તરીકે આવે છે. ખ્યાલ આવ્યો? ખરેખર ડેટ પ્રમાણે તમે જુઓ તો રિવર્સ પ્રોસિજર આવવું જોઈએ. પ્રીવિયસની અંદર ટ્યુઝડે સેકન્ડ આવે છે અને નેક્સ્ટમાં આવે છે ન્યૂ પોસ્ટ, બરાબર? તો એના પ્રમાણે એ ક્રોનોલોજીકલ ઓર્ડર પ્રમાણે છે તે સિમિલરલી તમે નેક્સ્ટ કરો એટલે એ ડેટની અંદર શું થાય એ ઉતરતા ક્રમમાં લે છે. 25, 24, 23, 22, 21 આ રીતના જે ડેટમાં જે પોસ્ટ હોય તે પ્રમાણે. અને ખરેખર તમે ઓમ જુઓ તો 21 ઉપર હોય અને તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરો તો 22ની આવે, 23ની આવે, પણ અહીંયા એની સિક્વન્સ જુદી થાય છે. એટલા માટે કે ક્રોનોલોજીકલ ઓર્ડર પ્રમાણે કરંટ પોસ્ટ હોય અને નેક્સ્ટ કરો તો તમને એ પ્રમાણેની નેક્સ્ટ વેલ્યુ મળે. એ પ્રમાણેનું કન્સિડરેશન બંનેમાં થશે. આ ફંક્શન છે નેક્સ્ટ પોસ્ટ લિંક તેમાં પણ, અને એના પછીનું ફંક્શન છે પ્રીવિયસ પોસ્ટ લિંક એમાં પણ. ક્લિયર? અને આ ટેગ છે તે લૂપની અંદર યુઝ થવો જોઈએ. નેક્સ્ટ યુઝ આ રીતે થઈ શકે. PHP ટેગની અંદર નેક્સ્ટ પોસ્ટ લિંક, $format, $link, $in same terminology equal to false, $excluded terms is equal to null, અને $taxonomy બાય ડિફોલ્ટ છે કેટેગરી. એ કેટેગરી વાઇઝ છે તે અલગ અલગ પોસ્ટ લઈને આવે. કોઈ એક્સક્લુડ કરવી હોય તો તેની ટર્મિનોલોજી સેમ ટર્મિનોલોજીમાં ટ્રુ હોય તો આપણે ત્યાં વેલ્યુ સેટ કરી શકીએ, અને ફોર્મેટ અને લિંક. ચાલો, ક્લિયર? આગળ વધીએ. પ્રીવિયસ પોસ્ટ લિંક સેમ, બધા જ પેરામીટર સેમ છે અને સેમ કન્સેપ્ટ છે, ખાલી જોઈ લઈએ. ડિસ્પ્લે ધ પ્રીવિયસ પોસ્ટ લિંક દેટ ઇઝ એડજસન્ટ ટુ ધ કરંટ પોસ્ટ. કરંટ પોસ્ટની નજીકની જે પોસ્ટ હશે પ્રીવિયસ તે પોસ્ટ લિંક ડિસ્પ્લે કરશે. પેરામીટરની અંદર $format, લિંક એન્કર ફોર્મેટમાં જે ફોર્મેટ આપવું હોય તે, $link પ્રમાણે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ આ રીતના હશે LAQUO. $link, લિંક પરમેનન્ટ લિંક, ડિફોલ્ટ વેલ્યુ %, ટાઇટલ ત્યાં આવે. ઇન સેમ ટર્મિનોલોજી બાય ડિફોલ્ટ ફોલ્સ હોય. જો લિંક છે સેમ ટર્મિનોલોજીમાં હોય તો ટ્રુ રાખવાનું. એક્સક્લુડેડ ટર્મ્સની અંદર એરે અથવા તો સ્ટ્રિંગ વેલ્યુ આપીએ. એરે ઓર કોમા સેપરેટેડ લિસ્ટ ઓફ એક્સક્લુડેડ ટર્મ્સ IDs, ડિફોલ્ટ વેલ્યુ નલ. અને ટેક્સોનોમીની અંદર સ્ટ્રિંગ વેલ્યુ ઓપ્શનલ, ટેક્સોનોમી ઇફ ઇન સેમ ટર્મ ઇઝ ટ્રુ તો ડિફોલ્ટ વેલ્યુ હોય કેટેગરી, અધરવાઇઝ ટ્રુ હોય તો બીજી વેલ્યુ આપણે આપી શકીએ. પ્રીવિયસ પોસ્ટ લિંકની અંદર ડિસ્ક્રિપ્શનમાં it is used on single post permanent link pages. This template tag display a list to the current previous post which exist in chronological order from the current post. This tag must be used within the loop. Uses ની અંદર PHP tag ની અંદર આ રીતના લખવાનું. previous post link, format, $link, $in same terms false રાખવાનું, $excluded terms null, અને $taxonomy category. સિંગલ પોસ્ટની અંદર પરમેનન્ટ લિંકની અંદર આ ફંક્શન યુઝ થશે અને પ્રીવિયસ પોસ્ટની લિંક છે તે ડિસ્પ્લે કરશે અને ક્રોનોલોજીકલ ઓર્ડર પ્રમાણે કરંટ પોસ્ટને કન્સિડર કરશે. ક્લિયર? બંને ફંક્શન આ નેક્સ્ટ પોસ્ટ લિંક અને પ્રીવિયસ પોસ્ટ લિંક. હજી બે ફંક્શન્સ આપણે જોવાના છે. નેક્સ્ટ ફંક્શન છે
post nav link. It will display the post pages link navigation for previous and next pages. Previous અને next pages ની navigation link છે તે જનરેટ કરીને આપે છે. તમે ગૂગલમાં એમાં સર્ચ કરતા હોય તો તમને નીચે 1 2 3 4 5 એ રીતના લિંક જનરેટ કરીને આપે. એમાં તમે 5મા પેજ ઉપર જાઓ એટલે 5મા પેજમાં સર્ચ કરેલું હોય ત્યાં 10 એક સાથે રિઝલ્ટ તમને બતાવતા હોય. બરાબર, એક મિનિટ આપણે જોઈ લઈએ ચાલુ છે તો. વર્ડપ્રેસ ઘણી બધી વેબસાઇટ્સ છે એ ડેટા લઈને આવશે. અહીંયા જો આ ખાલી 10 કે 20 રિઝલ્ટ નથી, એની પાસે તો ઘણા બધા રિઝલ્ટ છે. 10 પેજ તો અહીંયા બતાવે છે, પછી નેક્સ્ટ કરો એટલે 11 થી 20 પણ બતાવે. બરાબર, અલગ અલગ આ 2 3 4 પ્રીવિયસ આવી ગયું. તો આ નેવિગેશન લિંક કહેવાય. તમે ડાયરેક્ટલી 6થા પેજમાં જવું હોય તોય જઈ શકો, 8મામાં જવું હોય તોય જઈ શકો, પછી નેક્સ્ટ અને પ્રીવિયસમાં પણ જવું હોય તો જઈ શકો. પેલું એક પોસ્ટમાં આવતું હતું અને આ બધી જ પોસ્ટ પર જનરલ આખું નેવિગેશન ક્રિએટ કરી અને આપણને ડિસ્પ્લે કરે. સો ઇટ વિલ ડિસ્પ્લે ધ પોસ્ટ પેજીસ લિંક નેવિગેશન ફોર પ્રીવિયસ એન્ડ નેક્સ્ટ પેજીસ. પેરામીટર્સની અંદર ડોલર સેપરેટર, સ્ટ્રિંગ વેલ્યુ ઓપ્શનલ છે. સેપરેટર ફોર પોસ્ટ નેવિગેશન લિંક, સેપરેટર કંઈ રાખવું હોય તો ડિફોલ્ટ વેલ્યુ છે નલ. પછી છે ડોલર પ્રી લેબલ, બીજો પેરામીટર. સ્ટ્રિંગ વેલ્યુ છે ઓપ્શનલ છે. લેબલ ફોર પ્રીવિયસ પેજીસ, ડિફોલ્ટ વેલ્યુ છે નલ. અગાઉના પ્રીવિયસ પેજીસ માટે લેબલ રાખવું હોય તો, અને નેક્સ્ટ માટેનું લેબલ $NXT લેબલ, એ પણ સ્ટ્રિંગ વેલ્યુ છે ઓપ્શનલ છે. લેબલ ફોર નેક્સ્ટ પેજીસ, ડિફોલ્ટ વેલ્યુ છે નલ. એટલે નેક્સ્ટ કે પ્રીવિયસ પેજીસ માટે કંઈ લેબલ સેટ કરવું હોય કે ગો એડવાન્સ, ગો બિયોન્ડ આવી રીતના કંઈ અલગથી લખવું હોય તો એ માટે આપણે લેબલ આપી શકીએ. અદરવાઇઝ ડિફોલ્ટ વેલ્યુ નલ છે, તેથી પ્રીવિયસ અને નેક્સ્ટ છે એ લઈ લેશે. નેક્સ્ટ, it will display links for next and previous pages useful for providing paged navigation of index, category and archive pages. કેટેગરી, આર્ચિવ અને ઇન્ડેક્સિંગ માટેનું નેવિગેશન છે તે પેજ નેવિગેશન લઈ અને તે વેલ્યુ ડિસ્પ્લે કરશે. યુઝની અંદર પીએચપી ટેગની અંદર પોસ્ટ નેવ લિંક, ડોલર સેપરેટર, ડોલર પ્રી લેબલ, ડોલર નેક્સ્ટ લેબલ અને પીએચપી ટેગ ઓવર. નોટ, સિન્સ web log posts are traditionally listed in reverse chronological order with બધી વેલ્યુ કઈ રીતે ડિસ્પ્લે થાય છે રિવર્સ ક્રોનોલોજીકલ ઓર્ડરમાં. ઇટ મીન્સ મોસ્ટ રિસેન્ટ પોસ્ટ એટ ધ ટોપ, છેલ્લે આવેલી જે વેલ્યુ હોય એ ટોપ ઉપર ડિસ્પ્લે થાય. ધેર ઇઝ સમ એમ્બિગ્યુટી ઇન ધ ડેફિનેશન ઓફ નેક્સ્ટ પેજ. એટલે આપણને શું થાય કે નેક્સ્ટ પેજ એટલે શું, તેના માટે આપણને પ્રશ્ન થાય, એમ્બિગ્યુટી નિર્માણ થાય. વર્ડપ્રેસ ડિફાઇન્સ નેક્સ્ટ પેજ એઝ ધ નેક્સ્ટ પેજ ટુવર્ડ ધ પાસ્ટ. વર્ડપ્રેસ શું કહે છે, ડેફિનેશન આપી છે કે નેક્સ્ટ પેજ એટલે છેલ્લે જે પોસ્ટ આવેલી હતી ભૂતકાળ તરફનું છેલ્લું પેજ. નેક્સ્ટ પેજ ટુવર્ડ ધ પાસ્ટ, પાસ્ટ તરફનું. ઇન વર્ડપ્રેસ 1.5 ધ ડિફોલ્ટ cubic theme addresses the ambiguity by labeling the next page link as previous entries. See example, cubic theme format. જો ક્યુબિક થીમ તમે ઇન્સ્ટોલ કરશો તો તેની અંદર એમણે આ એમ્બિગ્યુટી છે એ લેબલ આઉટ કરી હતી અને તે પ્રીવિયસ એન્ટ્રી આ રીતનું આપતું હતું. ખરેખર ત્યાં નેક્સ્ટ આવવું જોઈએ, તેને બદલે પ્રીવિયસ એન્ટ્રી કરીને તેણે એ ફોર્મેટ ડિસ્પ્લે કર્યું હતું. તો તમે ક્યુબિક થીમ છે એ ઇન્સ્ટોલ કરી અને જોઈ શકશો. ચાલો, ક્લિયર આ ફંક્શન. પોસ્ટ નેવિગેશન લિંક, નેવિગેશન માટેની પોસ્ટની લિંક છે પ્રીવિયસ અને નેક્સ્ટની, એ સેપરેટર સાથે, લેબલ સાથે, પ્રીવિયસ કે નેક્સ્ટ સાથે ક્રિએટ કરીને આપણને પ્રોવાઈડ કરે. ચાલો, છેલ્લું ફંક્શન છે પોસ્ટ ક્લાસ. It will display the classes for the post div. WordPress theme authors who want to have finer CSS control options for their post styling have the post class functions available. When the post class function is added to a tag within the loop, for example div PHP post class, it will print out and add various post related classes to the div tag. It can also be used outside the loop
within the optional post ID parameter. This function is typically used in index.php, single.php and other template files that feature hierarchical post listings. હવે સીએસએસને આપણે સારામાં સારી રીતે યુઝ કરવું હોય તો અલગ અલગ ક્લાસ ડીવ ટેગની અંદર આપણે આપી શકીએ. તો પોસ્ટ જે આપણી ડિસ્પ્લે થતી હોય તે પોસ્ટની અંદર ડીવ ટેગની અંદર આપણે કોઈ ક્લાસ ડિફાઇન કરવું હોય તો તે ક્લાસ છે તે ડિફાઇન કરી શકીએ. તે માટેનું ફંક્શન છે પોસ્ટ ડીવ, જે ડિવિઝન ટેગની અંદર ક્લાસ ડિસ્પ્લે કરે. એ આપણે ઓલરેડી પછી સ્ટાઇલ શીટમાં એડ પણ કરવું પડે. સ્ટાઇલ શીટમાં એડ હોય તો પછી અહીંયા તે ક્લાસ છે એ એડ થાય. વર્ડપ્રેસ છે તે બધા ઓથર્સને એક સીએસએસ ઉપરનો ફાઇનર કંટ્રોલ પ્રોવાઈડ કરે છે કે જે પોતાની પોસ્ટને સ્ટાઇલ શીટ્સ એપ્લાય કરી શકીએ. અવેલેબલ ફંક્શન્સ હોય તેની અંદર ટેગની અંદર લૂપની અંદર છે તે આ રીતના આપણે લખીએ કે ડીવ ટેગ પછી જે પોસ્ટનું ક્લાસનું નામ હોય તે ક્લાસનું નામ પોસ્ટ માટે આપણે લખીએ તો તે પ્રમાણે સ્ટાઇલ શીટ છે તે પોસ્ટની અંદર એપ્લાય થાય. આઉટસાઇડ ધ લૂપ છે તે પણ આપણે યુઝ કરી શકીએ. ઓપ્શનલ પોસ્ટ આઈડી પેરામીટર આપણે પાસ કરવાનું અને હાયરાર્ચિકલ લિસ્ટિંગ પ્રમાણે તે ફીચર એડ કરશે. પેરામીટર્સ છે $class, string value અથવા તો એરે વેલ્યુ, ઓપ્શનલ વન ઓર મોર ક્લાસીસ ટુ એડ ટુ ધ ક્લાસ લિસ્ટ, ડિફોલ્ટ વેલ્યુ નલ. એક અથવા એક કરતાં વધારે સ્ટ્રિંગ વેલ્યુ અથવા તો એરે વેલ્યુ આપણે $class આપી શકીએ જે એડ કરવા હોય તે. બીજું છે $post ID જે ઇન્ટીજર છે અથવા તો WP પોસ્ટનો ઓબ્જેક્ટ છે. ઓપ્શનલ post ID or post object default to the global $post, default value null. ડિફોલ્ટ વેલ્યુ નલ છે પણ આપણે પોસ્ટ આઈડી પણ આપી શકીએ અથવા તો પોસ્ટનો ઓબ્જેક્ટ પણ લઈ લઈએ. ડિફોલ્ટ લઈ લેશે એ ગ્લોબલ $post. કઈ જગ્યાએ સ્ટોર છે? સોર્સ ફાઇલ છે આની, પોસ્ટના ફંક્શન છે એટલે WP ઇન્ક્લુડ્સની અંદર post template.php. WP ઇન્ક્લુડ્સની અંદર post template.php આ ફંક્શન છે તે પોસ્ટ ટેમ્પલેટ.php ફાઇલની અંદર છે. તો આ રીતના આ બધા પોસ્ટના ફંક્શન્સ છે, બરાબર. હવે પછી આપણે જોવાના છીએ છે પોસ્ટ થંબનેલ ટેક્સ. ચાલો, પોસ્ટના આપણે આટલા જુદા જુદા 2 દિવસ ફંક્શન જોયેલા છે. ધી કન્ટેન્ટથી લઈ ધી એક્સપર્ટ, ધી આઈડી, ધી ટેગ, ટાઇટલ, ગેટ ધી ટાઇટલ, ડેટ, ગેટ ધી ડેટ, ટાઈમ, નેક્સ્ટ પોસ્ટ લિંક, પ્રીવિયસ પોસ્ટ લિંક, પોસ્ટ નેવિગેશન લિંક અને પોસ્ટ ક્લાસ. ચલો, આમાં કોઈને કાંઈ ક્વેશ્ચન પૂછવાનું હોય, ન સમજાણું હોય, then you can ask. ચલો, આમાં કોઈને કાંઈ ક્વેશ્ચન પૂછવાનું, ન સમજાણું હોય? આપણે સેશન પૂરું કરીએ છીએ. કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો ઓકે, યુ કેન આસ્ક, અધરવાઇઝ યુ કેન લીવ ધ ક્લાસ. થેન્ક યુ વેરી મચ.